ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં સ્મૃતિ દિન મનાવાયો। 1959માં ચીની સૈનિકોના હુમલામાં શહીદ થયેલા જવાનોની યાદમાં સ્મૃતિ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અપાઈ। ભરૂચમાં પોલીસ સ્મૃતિ દિન મનાવવામાં આવ્યો હતો। શહેરની કાળી તલાવડી સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં શહીદ સ્મારક પર પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। દર વર્ષે 21 ઓક્ટોબરના દિવસે પોલીસ સ્મૃતિ દિન તરીકે મનાવવામાં આવે છે। દેશની આંતરિક સુરક્ષા માટે શહીદ થયેલા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે। 1959માં ચીની સૈનિકોએ કરેલા ફાયરિંગના તિબ્બત બોર્ડર ફોર્સના જવાનો તથા પોલીસ કર્મીઓ પણ શહીદ થયા હતા। સરહદ પર ચીની સૈનિકોએ કરેલા ફાયરિંગમાં પોલીસ કર્મીઓએ તેમના પ્રાણ ગુમાવી દીધા હતા। શહીદ થયેલા પોલીસ જવાનોની સ્મૃતિમાં દર વર્ષે આજના દિવસે પોલીસ સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે। શહીદ જવાનોને ગાર્ડ ઓફ ઓનર અપાયું, જેના ભાગરૂપે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે એસપી અક્ષયરાજ મકવાણા તથા પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મીઓની હાજરીમાં શહીદ જવાનોના નામો બોલી શ્રદ્ધાંજલિ અર્પી હતી। શહીદ જવાનોને ગાર્ડ ઓફ ઓનર આપી હાજર તમામ અધિકારીઓ અને પોલીસ જવાનોએ શહીદોને પુષ્પો વડે શ્રદ્ધાંજલિ આપી હતી।